બનાસકાંઠામાંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઈ ફન ફ્રૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને ઊંચા ભાવે બિયારણ આપી નીચા ભાવે બટાકાની ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરતી હતી અને કંપની ખેડૂતોની કોર કમિટીમાં બેસતી ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું, જેના પગલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે એક કોલ્ડ સ્ટોરેજ ખાતે કોર કમિટી અને ખેડૂતોની બેઠક મળી હતી। આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ખેડૂતોએ હાઈફન કંપની સામે ભારે રોષ ઠાલવ્યો હતો। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે, જેમાં ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને તેમની પાસેથી નક્કી કરેલા ભાવ પ્રમાણે બટાકાની ખરીદી કરતી 10 જેટલી ખાનગી કંપનીઓ છે, જે તમામ કંપનીઓ ખેડૂતોની કોર કમિટી સાથે મળીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે પ્રમાણે ભાવ નક્કી કરતી હોય છે, પરંતુ હાઈ ફન કંપની ખેડૂતોની કોર કમિટી સાથે ભાવતાલ નક્કી ન કરતી હોવાને લીધે અને ખેડૂતોને નીચા ભાવ આપી ખેડૂતોનું શોષણ કરતી હોવાથી આ કંપનીના વિરોધમાં શનિવારે ઇકબાલગઢ ખાતે એક કોલ્ડ સ્ટોરેજ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોર કમિટીના સભ્યોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે અને કંપની હવે કોર કમિટી સાથે મળી ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી છે। ત્યારે એક જ પ્રશ્ન હતો કે આઈફોન કંપની ખેડૂતોના સમર્થનમાં નથી આવી, અમારી કોર કમિટીને એ કશું કહેવા માંગતી નથી, એના અનુસંધાને અમે અત્યારે મિટિંગ કરેલી હતી। એ જ ક્ષણે આઈફોન કંપની ખેડૂતોને સમર્થન આપેલું છે અને નક્કી કરેલું છે કે તાત્કાલિક જે બીજી કંપનીઓની સરખામણીમાં અમને ભાવ નક્કી કરેલા છે, એટલે આઈફોન કંપની અમને જે અમારી કન્ડિશન હતી એ પ્રમાણે નક્કી કર્યું છે, એટલે અમે આઈફોન કંપનીનો પ્રોગ્રામ કરવા માટે અમે સમર્થન આપેલું છે। હું ઉત્તમસિંહ ડાભેલા આજે અમારી અમીરગઢ ઉત્તર ગુજરાત પોટેશિયમ યુનિયન વતી ખેડૂતોની મિટિંગ હતી અને તમામ કંપનીઓ ભાવતાલ સાથે બેઠી હતી। બાકી આઈફોન કંપની ખેડૂતો સાથે ભાવમાં અન્યાય કરી હતી, એટલા માટે એના વિરોધમાં અમે આજે ભેગા થયા હતા, પણ સતત પ્રયત્નો કંપની અને કોર કમિટીના પ્રયત્નથી એનું સોલ્યુશન આવી ગયું, એટલે અમારી મિટિંગ અહીંયા પૂરી કરી અને ખેડૂતોને જે બીજી કંપની બેઠી તેની હરોળમાં ભાવ આપી દીધા, એટલા માટે અમારી મિટિંગ અહીંયા પૂરી કરીએ છીએ। અન્ય કંપનીઓને આઈફોનની અંદર વેરિએશન 19 રૂપિયાનું હતું, એ વેરિએશન પૂરું કર્યું કંપની, એટલે અમારી એની સાથે સંમતિ થઈ ગઈ। ખેડૂતોને સારો એવો લાભ થશે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।